ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો કેમ છે બબલુ બ્રો? હું તો એકદમ મસ્ત. તમે કેમ છો? વેઇટ. અને શું નાસ્તો કર્યો મોર્નિંગમાં આજે તમે? આજે મેં ચા પીધો અને ખબર નહીં બીજું તો ગાંઠિયા. ઓકે, શું પ્લાન છે વેકેશનનો હવે? વેકેશન તો હવે બસ 3 દિવસનું જ અરે રહ્યું સો છે. સેડ. પછી સ્કૂલ ચાલુ કરી દીધી? હા, જવાનું પછી સ્કૂલ? 1 મંથ પછી પાછું ખુલી Okay, પાછું very good. વેકેશન આવશે, સમર વેકેશન. ઓ ધેટ્સ નાઇસ. ચલો આપણે અપડેટ લઈ લઈએ બધા ઘરે શું કરે છે. ચલો જો ગાઈસ સિયા શું કરે છે? બોલો. શું કરે છે તું? લોટ બાંધ. જો ગાઈસ સિયા લોટ બાંધી રહી છે મસ્ત. મોર્નિંગ કેમ તો હવે વાગે હા આફ્ટરનૂન થઈ ગઈ. બબલુની મોર્નિંગ હવે થઈ ગઈ. ના મેં લઈ ચલો બીજા બધા શું કરે છે બતાવીએ. મમ્મી શું કરે છે? જો ગાઈસ મમ્મી જો દીવાબત્તી તૈયારી કરી છે. બપોરના દીવા આરતી મમ્મી કરે છે. યસ ગાઈસ. આજે મારે મોર્નિંગમાં કરવું હતું પણ હિનાબેન તમે તો લાગી ગયા એમ. સોરી પિયરમાં આવી ગયા છે. મૈયર ને પિયર આપણને ઓછું ખબર પડે છે. જો હિનાબેન શું કરો છો? બસ જો ચોખા લાયા તા ચાળવા બેઠા ક્યાંથી લાયા ચોખા? વિરમગામથી. એટલે તમે ચોખા ના ના અચ્છા તમારે આવે છે ને બહારથી. કમોજ કૃષ્ણ કમોજ લાયા તા. વાહ ભાઈ વાહ. બબલુ ભાઈ તો મજા આવે એક્ચ્યુઅલી ભાઈ ચાલુ થઈ ગઈ સ્કૂલ કેટલા દિવસની બસ હવે 2-3 દિવસ. કઈ તારીખ ઓપનિંગ? ફર્સ્ટ એપ્રિલ નહીં એપ્રિલ ફૂલ આ વખતે તો કઈ ક્રિકેટ વિકેટ રમવા ના દો ને. હાલને મોકલવાનો કંઈક હવે એકેડમી કે કંઈક પ્રવૃત્તિ ચાલુ કરવાની કઈ બી નવું શીખવા કરાટે ઇંગ્લિશ એકેડમી. કરાટે આવડે તાર પર ટ્રાય કરું. ના કરવું નથી પણ કઈ બી વસ્તુ જીવનમાં એક તમે ટ્રેન કરી લ્યો ને તો આગળ જઈને બહુ કામ આવે. ફિટનેસ હોય કે પછી કઈ બી નોલેજ હોય ટાઈપનું તો નાઇસ. ક્રિકેટનો શોખ છે તો ભવિષ્યમાં નક્કી ના કહેવાય તમારો મેળ પડી પણ જાય. કંઈ નક્કી ના કહેવાય. યસ. લાઈફ ઇઝ અનપ્રેડિક્ટેબલ યુ નો. રનિંગ કરવા હા રનિંગ ને એવું બધું કરાવો બહુ તાર રનિંગની ખૂબ જરૂર છે. મુરાદ નહીં તો ગાઈસ તો જંગલી વેળા કરે છે. પડતો નહીં હું વેકેશન બગડશે ને મારું તો બગડી વેકેશન. બેસી એ ભાઈ સિયાનું પાછા મેચિંગ થાય જો તમારે શું કરે છે સિયા? ટોપરું નીકાળો. જો ભાઈ સિયા ટોપરું નીકાળે છે ફસાદી. આમ બબલું કેળા ખાઈ જશે ને હા 2 કેળા. દેખતા ડસ્ટ વાળા હતા અહીંયા ડસ્ટ હોય નીચે એ જ ને. ઉતરે પછી ગયો છે તો કપડું માર દે જો એ કરોડિયાની જાડી છે. इधर मैंने तो नहीं दिखना अब उतरो कैसे सी वो तो तुमको पता ना. तुक्को मार ऊपर नीचे बहन. अरे इससे बड़ा छलांग मार रखा है. હા એક ચોખા ચડી ગયા હવે. જો ગાઈસ મમ્મી બધે ભગવાનને અગરબત્તીને બધી જ્યોત કરે છે અને બબલુભાઈ અહીંયા શું ખાય છે? स्वीट સ્વીટ કોર્ન. કેટલો સ્વીટ છે સ્વીટ કોર્ન? ખાલી સ્વીટ હતો પણ મેં રાખ્યો નથી કેમ? જેમ કે બધું નાખ્યું લેમન સોલ્ટ ઓ આખો ચંગી બનાવે ચીઝ. જોરદાર. લો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય અંબે હર મહાદેવ. કૃષ્ણ જય અંબે હર મહાદેવ. જો ગાઈસ મમ્મીએ પિંક સાડી પહેરી આજ તો મમ્મીનો ફેવરેટ કલર. ચલો મૂકી આવજો પતી ગયો. હા આઈ નો ધેટ. ગાઈસ મીઠી મોરલી ગોપીના પ્યારા હોંગે ગાના ગાણા કામણ ગારા કામણ હેલો ગાઈસ જોઈ શકો છો મમ્મી એવું કહેવા હા કે મને પેટમાં દુખે હવે એને પેટમાં દુખે છે. હવે લાય હું બનાવવા તો ગાઈસ જો આજે મમ્મી પિંડો બનાવશે ના અને મમ્મી ક્રન્ચી બનાવજે થોડો. તાર માટે મોર જ બનાવવો પડે. હું તો માપનો જ ખાઈશ. તાર માટે લસણ નહીં નાખવું હા હા અને ખાલી એમ સાદો બનાવી ઓ દીધા. નાઈસ. આ ભીંડો પણ એટલો જ ચીકણો હોય છે. ઓ યા મને તો ઓછો ભાવે. મને એવું તો ભાવે. ચીકણો હોય ને એટલે નહીં ભાવે. પણ આ શરીર માટે સારો ટીકા કહેવાય. એવું બેનિફિટ વધારે અમુક ટીકા વધુ હોય ને ટીકા. શું હોય ગાઈસ કોઈને ખબર હોય કમેન્ટ કરજો. પિંડાની ખાસિયત શું છે ખાવાના એના ફાયદા જણાવો જરા મિત્રો. હજી એમ ખબર હોય છે ને. હા, એ મને નહીં ખબર હું આટલી ઉંમર નથી પણ આ ભીંડામાં કોઈ Idea રસ નહીં ધરાવતું કોઈ કેમ કે idea ભાવતો નહીં. નહીં એટલે રસ નહીં જરા. સારા પણ મારા બબલુ ભાણિયો આવ્યો ને
એનો ફેવરેટ એનો ફેવરેટ એટલે એને જે ભાવે એ અત્યારે અમે હા એ બનાવીએ. તો હાલ તો એની ફરમાઈશ જ બને હા, એની ફરમાઈશ. સરસ બનાવો એની ફરમાઈશ બનાવો Guys, બધા બેસીને અમારો વ્લોગ જોઈ રહ્યા છે. સિયા મમ્મી હીરબેન ને બબલું ગેમ રમી રહ્યો છે. ગેમ વેકેશન છે ત્યાં સુધી રમવા જો અહીંયા આપણો વિડીયો ચાલુ જ છે અને ચલો રસોડામાં બતાવું તમને શું થઈ રહ્યું છે ગાઈસ. અરે રસોડા में क्या हो रहा है हीरबेन? जो गाइस रसोड़ा में रोटी बना रहा है. आज का मेनू क्या है जरा बता दीजिएगा. મેનુ है खिचड़ी. खिचड़ी कड़ी और सब्जी भिंडी मसाला गाइस देख सकते हो बबलू के लिए बनाए भिंडी मसाला. इधर है कड़ी, इधर रोटी बन रही है और खिचड़ी इधर बन चुकी है मेरे लिए. इधर दही भी है और छाछ भी है ना, सब कुछ है. तो देखो गाइस आपको सलाद खाना है तो सिया को बोल दो कर दो. हाँ उसको भी दर्द हो रहा है तो उसको वो हो रहा है ना ज़्यादा हो रहा है इसलिए. और इधर तो कड़ी नहीं बन खाना रही है है. तो नहीं देख लेंगे चलेगा. तो चलो गाइस इधर देखो कितनी मस्ती हो चुकी है गाइस देखने में. હેલો ગાઈસ જોઈ શકો છો અમે લોકો જમવા બેસી ગયા છીએ. કેટલું ગયા બોલ દે. મને માપનું આપો ને બસ બરાબર. હા સારું ઠીક है जल्दी दो चाहिए. ઓકે ગાઈસ લો ઘી બી આપી દીધું છે. મમ્મી હિના બેન તો પહેલા બેસી ગયા પછી મમ્મી બેસી ગયા છે અને હીરબેન અહીંયા બનાવે છે રોટલી. અને સિયા શું કરે છે તું? અચ્છા માખણ. હા માખણ ખાવાનું છે આજે. કાનાને માખણ ભાવે, કાનાને મિશ્રી ભાવે. કાનાને ભાવે તો આપણે કેમ ના ભાવે. कटी लेवानी. કઢી ખીચડી બની ગઈ છે. બબલુ ચલો જમવા હવે ચલો ચલો હાલે જાઓ. લેપટોપ બંધ કરી દીધું ને તો ચલો જમવા હવે. તો ગાઈસ બબલુ ભાઈ અમારે જમવા આવી રહ્યા છે પછી જમી લઈએ અમે લોકો. જો ગાઈસ અમે જોઈએ છીએ ટીવી. વાગ્યા છે 4 ને ચાનો ટાઈમ થઈ ગયો છે. સોરી 5:30 થયા છે. અને સિયા શું કરે છે ચલો તમને બતાવું. સિયા શું કરે છે તું? ઓહો સિયા કંઈક બનાવે છે મસ્ત અને આપણા માટે ચા બની ગઈ છે. અને સિયા ચમકે છે પાછું કંઈક લગાવ્યું લાગે મોઢા ઉપર. હા ફેસ વોશ. ચા ફેસ વોશ કરીને મોઢું ધોઈને આ મતલબ નહીં. હાલ અમે જાગ્યા જસ્ટ અને બને છે ગ્રીન ટી અને ચા પી લીધો છે. આજે મને સારું છે સિયા ભાઈ તમે. હા યાર જો મિત્રો આજે પાલકના આલુ પરોઠા બનાવું છું. કુકરમાં બટાકા બાફવા મૂકી દીધા છે અને અહીંયા પાલક થોડો પાણીમાં બોઇલ કરું છું. પછી ક્રશ કરીને લોટ બાંધી દેવાનો. મિત્રો આજે પાલક પરોઠાનો પ્લાન છે તો ઓલમોસ્ટ બધું સિયાએ રેડી કરી દીધું છે. તો સિયા આવે પછી પ્રિપેરેશન ચાલુ કરે છે પછી તમને બતાવું. જય પ્રભુ દેખ શકते हो गाइस. જો મિત્રો આઈપીએલ ચાલુ થઈ ગઈ છે અને અમે લોકો આઈપીએલ જોઈએ છે. બબલુભાઈની ફેવરેટ છે ને. જો ગાઈસ પાલકના પરોઠા જઈ રહ્યા છે પેનમાં અને બીજા અહીંયા બની રહ્યા છે. જો કેટલા મસ્ત લાગે છે. દેખવામાં કેટલા ફાઇન લાગી રહ્યા છે. જો ગાઈસ કોને કોને ભાવે છે ગાઈસ કમેન્ટ કરજો પાલકના પરોઠા. જો ગાઈસ મમ્મી લોકો કંઈક બજારમાં ગયા હતા. અહીંયા આવો ને સિયા. જો ગાઈસ મમ્મી બતાવે છે. બબલુ મ્યુટ કરી દો ને. ક્યાં થયા? કરી. જો ગાઈસ મમ્મી સિયા માટે કંઈક લઈને આવે છે તો સિયા ક્યાં ના બોલે બોલે. એને ગમે તો રાખવાના, ના ગમે તો Exchange કરી આપશે. બોલી કરી લો. આ આપણે ચેક કરી જો સાડી ચલો. પહેરવા. અને પછી આ સિયાને ફરાક લાવ્યું એને ગમે તો એક તેની કલર છે. અને આ રહ્યું ને આ લક્કીભાઈ માટે કુર્તો લઈ ગયો. આ લક્કીભાઈ માટે. નાઈસ સારો છે પછી આ રામતાર માટે કુર્તો લાવ્યા. વાવ આ મને પણ ગમે છે. રોયલ કલર લાગે થોડો. કવરમાં પહેરવા ચાલે છે. અને આ કંઈક ફરાક ના ટુકડા હતા. આ બી મસ્ત કેટલા અંદર બધા બધા વન્ય પ્રાણીઓ. ઘોડો, ચિત્તો, સાહુ. તને ગમ્યા કલર? कौन सा गमे तेरे को? કેવો હતો ગમ્યો કે? आए हारो. એ પહેર સારો લાગશે. અને ચપ્પલ ચેક કરી જો ને પહેરી ના થઈ રહે છે. અને આ એ પહેર. ઓકે નાઈસ. થઈ ને બદલમાં ગમે? સારા લાગે છે. ડ્રેસમાં કેવો મસ્ત લાગે છે પહેર્યું. 700 રૂપિયાની. પણ ચાલો અને જૂતા. બહુ જ છે આવો ચાહે કે પેલા લગ્નનો આવે છે પણ પહેરતા નથી. સેમ આવો. સેમ આવે છે ગાઈસ સિયા પાછી. ये चेक करके देखो. મોદીમાં હતો બદલી ગયો. ઈ ગમે? ના ચંપલ તો નતો રે. આ આપી દઈશ હું પાછો. ક્યાં લઈશ તો? એ કઈ નહીં ચંપલ. પૈસા ના લે પણ. कि पैसे वापस नहीं मिलते. एक्सचेंज सिर्फ हो सकते हैं. લેવું પડે એને. हाँ गाइस मैच આ મેં તારા હાડી પહેરવા કે है ना. ये तो मम्मी લગનનો ઓચીડી વાળો નહીં થોડો થોડો જ સેમ આ ટાઈપ જ. જો ગાઈસ ફાઇનલી બની ગયા છે તો હવે થોડી વારમાં જમવા બેસીએ છીએ. લાસ્ટ ઓલમોસ્ટ 1-2 જેવા થઈ જાય પછી જમી લઈએ બધા ભેગા અને ઓલમોસ્ટ રેડી.
હજુ બાકી છે. ઓકે, કંઈ વાંધો નહીં, બનાવી દો પછી તમે. હેલો ગાઈઝ, આલુ પરાઠા પછી પરાઠાનો વારો આવે છે ગાઈઝ. પાલક પરાઠા. અચ્છા સોરી, પાલક પરોઠા ગાઈઝ. જોઈ શકો છો પાલક પરોઠાનો વારો આવી ગયો છે. પાલક પરાઠા બની ગયા છે મસ્ત ચકાચક. સિયાએ બનાવી દીધા, પછી હવે ઈરબેન થોડા ઘણા બનાવે છે. સિયા અને સિસ્ટર અને મમ્મી જમવા બેસી ગયા હતા. જો ગાઈઝ મસ્ત પરાઠા બની છે. ગ્રીન કલર જોવાની કેટલી મજા આવે. ખાવામાં તો ડબલ મજા આવી ગઈ. પણ જો અહીંયા ખાવા માટે માર નથી ખાવું, તમારે નથી ખાવું થઈ રહી છે, કેમ કે બધાના પેટ ભરાઈ ગયા છે ઓલમોસ્ટ. તો હવે ચલો ગાઈઝ, અહીંયા વિડીયોને એન્ડ કરીએ છીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ અવર રામસિયા ફેમિલી વ્લોગ્સ. બાય બાય ગાઈઝ. કિંજલ તમે થોડી કિંજલ જોઈને કિંજલ તમે કે લે કિન્ડર જોઈને કે કિન્ડર જો કિંજલ તારા કે છે મામા ઘરે આવે એટલે ફારે થાય. જો ગાઈઝ અમારી પાણીબાનો ફોન આવે છે તો બબલુ સાલાઓ ખદડાઓ તમારી જાતનાઓ કને ખતરા કે હે ખતરા હે બાજુમાં બેસવા અરે લાગશે વાર પણ આવશે મજા. હો ભાઈ લાગશે વાર પણ આવશે મજા. આવો હળક લે ખતરા કોને કે ગટી ખતરા મોટો ના બારે હોય જબરો જો નહીં. ગાઈઝ અહીંયા મેચ ચાલુ છે. હા બોલવાનું બંધ કરાવ લાગે. આ બધા વિડિયો જોવા ને એટલે શીખ્યો હે. ટીવી બંધ કરાય તો ઘરે રહી. ઓ તાર ટીવી જોઈ ફારે તો. જો ગાઈઝ સિયાએ હાલ જસ્ટ બેલ માર્યો અને આમાં બબલુભાઈ દોડતા ખોલવા ગયા અને સિયાએ સરપ્રાઈઝ આપી બહુ કરી. શું કરતા હતા સિયા તમે? વાસણ ધોતી અચ્છા જો ગાઈઝ સિયા અને ઈના બેન બંને હતા ને કંઈક વાસણ ધોતા હતા ને પાછળ બેન છે અમારી, એમની જોડે વાતો કરતા હતા ને અહીંયા લકીભાઈનો યુએસએથી ફોન આવે છે તો મમ્મી લોકો વાતો કરે છે અને અહીંયા ફૂલ પટ્ટે બબલુભાઈ આખો દિવસ મેચ જોવે છે. જો આવું છે ત્યાં અત્યારે જોતા રહો ત્યાં મેચ. હો બબલુ ભૈયા જો ગાઈઝ મામા જોડે વાત કરે છે. વાત કર. ઇંગ્લિશમાં વાત કર. ઇંગ્લિશમાં કર. રાવ લખી ઇંગ્લિશમાં બોલાવડે. આઈ નો ગુજરાતી બી ક્લિયર હોવું પડે. લખી ઇંગ્લિશમાં કરે ને આવડે ખબર પડે. હે? કઈ નો તઈ બબલી. જો ગાઈઝ બબલુ એમને વાત કરી રહ્યા છે. નવી કાર બુક કરાઈ છે બબલુ. હોન્ડા નિયોસ બુક કરે છે. હેલો આયા કરે હતો 7 લાખ 7,70,000. 30 કે 70? 70,000. ના 7,30,000 મમ્મી. 30,000 કે હા ટોપ મોડેલ છે. ના. સિયા. તો 750 કે હાથ 50 જો 50. ફાઇનલ કરો ને બહુ. પણ ફાઇનલ કેમ નહીં? હા 750 હા આ જાવ સીએનજી છે ને? હા સીએન ગેસ નું કાઢ મમ્મી ને બેહી ભેલા ઉપર જા. આ કે તો એટલે એવી રીતના ગેસ નહીં હાઇબ્રિડ હે ને? પેટ્રોલ ગેસ હા. બંને. તો આઈ મમ્મી આઈ નહીં ખાવતું ને એટલે આવેલું. હે? નહીં ખાઈ આવેલું. હા કરી. તો શું કરો છો ઈબેન તમે? જો અમે છે ને હા ભગવાનને આપણે રાત્રે આપણે આવું હોય તો આપણે વસ્ત્રો, વસ્ત્રો તો ઠીક છે આભૂષણો. પણ ચાંદલો કર્યો હોય શણગાર હોય તે ઓકે. બધું આપણે ક્લીન કરીને પછી અચ્છા, એમને સુવાડવાના, સુવાડવાના છે મતલબ? પોટાડવાના હા. છે પણ આ બધી જો માળા કાઢવાની ખેસ લઈ લેવાની વાસળી આખો દિવસ એમને પછી સુવામાં હા નડે. સાચી વાત. એટલે એ બી લઈ લેવાનું પછી આ બધા ફૂલો લઈ લેવાના અચ્છા બધા ફૂલ લઈ લેવાના મસ્ત એકદમ ક્લીન મોઢું કરી દેવાનું કપડાથી જો ભીનું કપડું લઈ જઉં મમ્મી તો કોઈ મમ્મી વાતો ઇન્ટરનેટની વાત કરે છે. વિચારે બોલો ઇન્ટરનેટ એમ થોડી બંધ થાય. એમ બંધ થાય કાના ના બધી અફવા છે મમ્મી, અફવાઓ સાચું માની લે. જો ભાઈ આ રીતે બધું કરવામાં આવે છે. ત્યારબાદ લાઇટ્સ ને બધું ઓફ કરી દેજો, કપડાં ચેન્જ કરી દેજો ભગવાનના. રાઈટ? જય શ્રી કૃષ્ણ. આ કાનાનું મોઢું મસ્ત છે ને હા પેલું ફાઇન છે શિવ પરિવાર ઉપયોગ મજા આવે માતા. સી પરિવારનું ફેસ લુવાનું ને આપણે હા હાસ તો જો ચાલો ગાઈઝ આપણે આટલી જ દવા છે, ડોક્ટરે દવા આપી છે, એ દવા લઈ લી. અને મમ્મી લકીભાઈ જોડે મોદીની નિરાની બધી વાતો કરે છે. ઈ ને ઓલો અદાણી વાળો બે. અદાણી વાળો શું ઓલો અંબાણી. અંબાણીના અંબાણીના એનો એટલે કે ઈ કાકડ લેવાનું કર્યું એમ.
અમેરિકા પેટ્રોલ. અમેરિકાથી પેટ્રોલ લેવાનું હા આપણો ઓલો એટલે કે ઈ બધા ભ્રષ્ટાચારમાં છે ને તે કે જો કે મોદી બહાર પડે અંબાણીનું અદાણી વાળાનું નામ આવી જાય નતા ઓળખતી હતી કે હા એ ભાઈ કહેતા હતા આપણે ગાડી લાવીને 6 વર્ષ થઈ ગયા હવે ક્યારનું એક નવી ગાડી લાવી છે પણ વિચારી છે મન થાય છે બે મન થાય ગાડી લાવી આ તું ક્લાસમાં હતી ને હા તે સરે મને પૂછ્યું કે તમે મહિનામાં કે તમે એમ કે અહીંયા હું છું અમદાવાદ વધારે રહેતા લાગો મહિને એક વખત તો જાતા જ લાગો છો હા. એટલે મારે એક ગ્રામર વાળા સર છે ને એમને હા. એવું લખી દીધું ઇંગ્લિશ વાળા ગ્રામર એ સર એવું લખ્યું હતું કે હું દર મંથ અમદાવાદ જાઉં છું હા, હા. પછી મને સરે એવું પૂછ્યું મેં કીધું હા અમે જઈએ છીએ કે તમે શેમાં જાઓ ગાડીમાં કે કઈ ગાડી તમારે મેં કીધું વેનની કે મારે કે મને એમ કે તમારી જોડે કોઈ મોટી લક્ઝરી કાર છે બધાને એવું લાગે કે આપણી પાસે એવું લાગે કે જે રીતે રહેતા હોય એ પ્રમાણે અમે અમારી જોડે કીધું વેનની છે ને અમને એ ગમે છે સાફ આવે છે હા. મેં કીધું હા એક જ છે મેં કીધું અમારે એ યુઝ નહીં થતી એક જ હા મહિના કેટલી બાદ યુઝ અમદાવાદ બહુ થી ઓછી જાય. નીકળે કે મને એમ કે તમારી જોડે કોઈ મોટી લક્ઝરીસ કાર છે લાવવાનું વિચારી પણ લાવ બહુ ટાઈમથી વિચારી છે ક્યાર મમ્મી લાવતી નહીં મને ગાડીના શોરૂમ જેવું એટલે થતા ઈચ્છા થાય હાલ ના લાગે બુકિંગ કરાવી લાખ રૂપિયા હાલીને લઈ લઉં મમ્મીને એવું થાય છે. લઈ લો પાછળ ટાઈમે પ્લાન થાય પછી ઘેર જઈને વિચાર બદલી જાય એવું જ થાય મમ્મીને બંગલો લેવા જાય એટલે એવું થાય બંગલો લઈ લો હાલ જ બુક કરાવી દો પણ પછી ઘરે આવે બાકી તો ત્યાં હોય ને તો પન્નો ટૂંકો ના પડે કે ખોટું એમાં ઇન્વેસ્ટ કરી હા, બીજે ક્યાંક invest કરો. નુકસાન જ છે કેમ કે હા એના પૈસા તો એના કરતા એટલા પૈસામાં કંઈક ફ્લેટ બી મળી રહે ગાડીમાં તો ભાડું બી આવે લાસ્ટમાં થાય સાચી વાત અને તમે બીજું કોઈ જેમ કે ગોલ્ડ નો બહુ શોખ છે હા. આજે મેં શોપિંગ કરવા ગયા ગુજરાત ડાયમમાં તો એમ કાલે એવું જ કીધું અમને કે બહુ ટાઈમે આવ્યા પછી મમ્મી કે હા કે હમણાં તો બહુ ટાઈમે આવ્યા પછી કે તમારું ગોલ્ડ તો અત્યારે કે બહુ ઊંચું ગયું છે હા. એમને ખબર ને કે આ લોકો ગોલ્ડ ગોલ્ડ બહુ પહેરે છે 25 લાખની ગાડી લેવી એના કરતા 25 લાખનું ગોલ્ડ લેવું તો વધારે બેનિફિટ છે ગોલ્ડ વેચવા જાવ તો પ્લસ જ આવવાના જો ગાડી વેચવા જાવ તો નુકસાન થવાનું ગાઈસ આવું જ છે તો વિચારીએ છીએ હમણાં હાલ તો કોઈ જરૂર નથી પણ નક્કી ના કહેવાય એ ગાઈસ ये देखो बंदा लड़का कंधा लड़का ભાઈ 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 આવતી 12 લાખનો બોલો 10-12 લાખનું ગાડીનું પેટ્રોલ ઉડાડી દીધું છે આ લોકોએ ગાઈસ અમારા બંનેમાંથી કોની હાઈટ વધારે उम्र का फर्क है guys. तू जब मेरे होगा तब तेरी हेल्प नहीं होगी હેલો ગાઈઝ અહીંયા આપણા વિડીયોને એન્ડ કરીએ છીએ જય શ્રી કૃષ્ણ જય અંબે હર મહાદેવ સી યુ ટુમોરો બાય બાય ફોલો રામસિયા ફેમિલી વ્લોગ્સ લાઈક શેર સબસ્ક્રાઇબ બાય ગાઈઝ